આપણે જોવાના છીએ ચેપ્ટર 13 ની મીનની ફોર્મ્યુલાસ. તો મીન પેલા કેનાથી ડિનોટ થાય તો કે x બાર થી મીન ડિનોટ થાય છે. પછી આવે એમાં બે ટાઈપ્સના ડેટા, એક આવે અનગ્રુપ ડેટા અને એક આવે ગ્રુપ ડેટા. અનગ્રુપ ડેટામાં પહેલા આવે x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fi xi અપોન સિગ્મા fi. હવે xi કેમ ફાઇન્ડ કરવાનું તો કે અપર લિમિટ પ્લસ લોઅર લિમિટ બાય 2, આનાથી xi આપણને મળી જાય. પછી આવે છે ગ્રુપ ડેટા. ગ્રુપ ડેટા કેવી રીતના ફાઇન્ડ કરવાનું અને એના કેટલા ટાઈપ્સ હોય તો કે 3 ટાઈપ્સ હોય ગ્રુપ ડેટાના. એક સ્ટેપ ડેવિએશન, એઝ્યુમ્ડ મીન અને તો પહેલા આવે છે ડાયરેક્ટ મેથડ. ડાયરેક્ટ મેથડમાં સેમ ટુ સેમ ઓલા જેવી છે. કોના જેવી? અનગ્રુપ ડેટા જેવી. x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fi xi અપોન સિગ્મા fi. પછી આવે છે એઝ્યુમ્ડ મીન. એઝ્યુમ્ડ મીનમાં x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા fi di અપોન સિગ્મા fi. હવે di કેમ ફાઇન્ડ કરવાનું તો કે di ઇઝ ઇક્વલ ટુ xi માઇનસ a. પછી આવે છે સ્ટેપ ડેવિએશન. સાવ ઇઝી. x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા fi ui અપોન સિગ્મા fi મલ્ટીપ્લાય બાય h. હવે કઈ કે ui કેવી રીતના ફાઇન્ડ કરાય તો કે ui ઇઝ ઇક્વલ ટુ xi માઇનસ a અપોન h. બસ આવી રીતના જતું અને આટલું ઇઝી હતું ચેપ્ટર 13 ની મીનની.